આદરણીય આમંત્રિત મહેમાનો, કલાકાર મિત્રો, સાથી મિત્રો અને અમારો સમગ્ર એમઆઈ પરિવાર, આપ સૌને એમઆઈ પરિવાર તરફથી આવકારતા હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું. આપના આગમનને હૃદયપૂર્વક બિરદાવું છું. शायर कहे छे कि हमने एक शाम चरागों से जला रखी है और शर्त लोगों ने हवाओं से लगा रखी है. આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ દ્વારા સ્વાગત કરવા માટે શાળાના આચાર્ય મુરબ્બી સબ્બીર સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું પુષ્પ દ્વારા સ્વાગત કરે. ખૂબ જ ઝડપથી આપણે આ પ્રક્રિયા પૂરી કરવા માટે જઈ રહ્યા છીએ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. કોઈનો પણ નામનો ઉલ્લેખ કર્યા વિના આપણે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આમંત્રિતોનું પુષ્પ દ્વારા સન્માન કરીએ છીએ. બહેનોનું સન્માન કરવા માટે નૂતનબેનને વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. હવે દોસ્તો, એક મહિનાની મહેનત પછી આ કલાકાર મિત્રોએ કાર્યક્રમ તમારા માટે મહેનત કરીને તમારા મનોરંજન માટે તૈયાર કર્યો છે. એટલે એ કાર્યક્રમને માણવો, કલાકારોને પ્રોત્સાહન આપવું એ તમારા હાથની વાત છે. એટલે ડિસિપ્લિનપૂર્વક ખૂબ સારી રીતે કલાકાર મિત્રોને બિરદાવતા જઈને કાર્યક્રમને માણશો. સૌ પ્રથમ એક કવિ એવું કહે છે કે આધાર તારો વિશ્વમાં અંધોને પણ સમજાય છે, ન માનનારા તને આંખો છટા અથડાય છે. તો આપણા કાર્યક્રમની શરૂઆત એક સુંદર મજાની અને નવીનતમ પ્રાર્થનાથી કરવા માટે જઈ રહ્યા છીએ. નીતાલી બહેન અને લક્ષ્મીબેને આ પ્રાર્થનાની કૃતિ તૈયાર કરાવી છે. આપણી વચ્ચે પ્રાર્થના લઈને આવી રહી છે ધોરણ 12ની વિદ્યાર્થીની નેન્સી, તૃષા અને કિંજલ. પ્લીઝ વેલકમ. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું અને કાર્યક્રમને સફળતા અપાવશો એવી આશા સાથે વેલકમ. रोशनी